નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે। આવો જ એક વિડીયો દિલ્હીમાં સામે આવ્યો છે। વાસ્તવમાં દિલ્હીના આદર્શનગરમાં થયેલા રોડ અકસ્માતનો એક સીસીટીવી વિડીયો સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો। જી હા મિત્રો, 5 લોકો એક દુકાન પાસે ઉભા રહીને વાતો કરી રહ્યા હતા અને આ દરમિયાન સામેથી સ્પીડમાં આવતી સેન્ટ્રો કારે નજીકમાં પાર્ક કરેલી બાઇકને ટક્કર મારતા ત્યાં ઉભેલા 4માંથી 5 લોકોને ફંગોળાયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કારની આ જોરદાર ટક્કરના કારણે ઘણા લોકો કૂદીને દૂર પડી ગયા હતા અને ત્યારબાદ કાર પણ ત્યાં જ થંભી ગઈ હતી। અકસ્માતના સીસીટીવી ફૂટેજ તમે જોઈ શકો છો કેવી રીતે એક માસૂમ બાળક પણ કારની અડબીઠે આવી ગયું અને વ્હીલ નીચે દટાઈ ગયું હતું ને આ કારને ટક્કર મારતા જ એક વ્યક્તિ ઊભા થઈને કારનું વ્હીલ ઉચકીને બાળકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ દરમિયાન સામા પક્ષથી બાળકની માતા પણ દોડી આવી હતી ને મારા બાળકનું મોત થયું છે તેમ કહીને રડતા તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો। વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે ત્યાં હાજર લોકોએ કાર ઉપાડી બાળકને બહાર કાઢ્યો હતો અને તેની સાથે જ હોસ્પિટલ તરફ ભાગ્યા હતા અને રિપોર્ટ અનુસાર બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।